નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં ફરી વખત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેમાં ગુજરાત રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે। મેઘરાજાની એન્ટ્રી બાદ હવે પછી આજ રાત્રિના ગુજરાત રાજ્યમાં ફરી વખત કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે। આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના દક્ષિણી સૌરાષ્ટ્રના પૂર્વના ભાગોથી લઈ અને ઉત્તર પૂર્વના પશ્ચિમી ભાગના વિસ્તારો સાથે મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે। રેડ એલર્ટના આગાહી સ્વરૂપે જે માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણેનો વરસાદ પણ આજ વહેલી સવારથી પડ્યો છે। હવે મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો બાકી છે, તો કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે, સાથે સાથે આજ રાત્રિના ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ફરી એક વખત ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે એ પ્રકારની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે કે હવે ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે। વરસાદનો ત્રીજો રાઉન્ડ છે આજ રાત્રિથી શરૂ થશે। 4 જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં ધમાકેદાર બેટિંગ વરસાદ મેઘરાજાએ શરૂ કરી દીધી છે અને વીજળીના કડાકા ભડાકા સાથે પવનની ગતિ પણ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની ફૂંકાઈ રહી છે। તો આ પ્રકારની અત્યારે નવી આગાહી કરવામાં આવી રહી છે, એની આગાહી વિશે આજના વિડીયોમાં તમને જણાવીશું। અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે અત્યારે મેઘરાજાએ બેટિંગ બોલાવી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફ હવે પહોંચવા આવ્યો છે। બંગાળની ખાડી અને અરબ સાગરની બંને લો પ્રેશર સિસ્ટમોનો ઘેરાવો બન્યો હતો। રાજસ્થાન પરથી અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થઈ હતી, જેના ભાગરૂપે ગઈકાલે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો આ સાથે મિત્રો અત્યારે પણ આ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં કચ્છ લાગુના સમગ્ર વિસ્તારોની અંદર અંબાલાલ પટેલની જે આગાહી છે એ આગાહી પ્રમાણે જોવા જઈએ તો કચ્છ લાગુમાં અત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ કરતાં કચ્છમાં વરસાદ સારામાં સારો પડી રહ્યો છે। ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે। તે સાથે મિત્રો ગઈકાલનો મોસમ વિભાગ દ્વારા જે રિલીઝ કરવામાં આવેલ મેપ છે એમાં જોવા જઈએ તો કચ્છમાં મિત્રો સારામાં સારા વરસાદની આગાહી હતી, સાથે બનાસકાંઠામાં રેડ એલર્ટ હતું, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ હતું, તો સાથે સાથે સુરત, દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું અને અમરેલી, રાજકોટ, જૂનાગઢના વિસ્તારોની અંદર મિત્રો સારામાં સારો હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને પણ એક મોટી આગાહી કરવામાં આવી હતી। આ સાથે અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, આણંદ, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ આ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી હતી। તો હવે પછીની ગણતરીની કલાકની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, કચ્છ લાગુના વિસ્તારોની અંદર અસર બોલાવી રહ્યો છે। આ સાથે મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે 9 જુલાઈ સુધીની આગાહી કરી દીધી છે। રાજ્યમાં 11થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના 3 કલાકના નાવકાસ્ટ મુજબ એટલે કે ટૂંકા ગાળાની જે આગાહી છે એ પ્રમાણે રાજ્યના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। 20થી વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશું કે આગામી 6 દિવસ કેવા રહેશે વરસાદી માહોલ ગુજરાત રાજ્યમાં। નાવકાસ્ટની આગાહી છે એ પ્રમાણે આગામી 3 કલાકની પણ અતિભારે વરસાદની આગાહી છે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો અને પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢ, સલાયા તેમજ ભાણવડ જેવા વિસ્તારોની અંદર અત્યારે જળબંબાકાર વરસી રહ્યો છે। તો મિત્રો અત્યારે 6 જિલ્લાઓમાં રેડ એલર્ટની છે એ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ આજે મિત્રો 3 જુલાઈ પછી 4 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યા સુધી છે આગામી 3 કલાક એટલે કે 10 વાગ્યા સુધી કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તમારા સ્ક્રીન ઉપર પણ તમે મેપ જોઈ શકો છો, જે પ્રમાણે કચ્છ છે, મોરબી છે તેમજ સુરેન્દ્રનગર છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, આટલા 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। હવે પછીની ગણતરીની કલાકોની આ તમામ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ અપડેટ બનશે અને આ અપડેટના કારણે અત્યારે વરસાદ છે એ ઓછો પડશે, કારણ કે આજે 3 દિવસની અંદર જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી હવે પછી 6 વાગ્યાના આજે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે કરવામાં આવી રહી છે। એટલે મિત્રો આ હવામાનની જે આગાહી કરવામાં આવી રહી છે હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે શુક્રવારના રોજ 4 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે 5 જુલાઈ, 6 જુલાઈ અને 7 જુલાઈ 3 દિવસની આગાહી જોઈએ તો 5 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા સહિત
મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે. 5 જુલાઈના રોજ પણ આગાહી કરવામાં આવી રહી છે અને 6 જુલાઈના રોજ પણ ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે, જેના ભાગરૂપે આગાહી કરવામાં આવી રહી છે. તો મિત્રો 6 જુલાઈના રોજ જોવા જઈએ તો 6 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે જિલ્લાના ઓરેન્જ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં અત્યારે યલો એલર્ટ છે જાહેર કરવામાં આવી રહ્યું છે. તો આ પ્રમાણે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ સ્વરૂપ છે એ આગાહીઓ પણ જાહેર કરી દેવામાં આવી છે. વધારે રેન ફોરકાસ્ટની જે આગાહી કરવામાં આવી છે, રેન ફોરકાસ્ટની આગાહી પ્રમાણે પણ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા રેન ફોરકાસ્ટની જે આગાહી કરવામાં આવી છે એના વિશેની પણ આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું. હવે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે એમાં રેન ફોરકાસ્ટની અત્યારે જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં રેન ફોરકાસ્ટની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જામ્યો છે અને આગામી 3 કલાક માટે રેન ફોરકાસ્ટની આગાહી પ્રમાણે વરસાદી સિસ્ટમનો ઘેરાવામાં ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે જે છે એ વરસાદનો ઘેરાવો બન્યો છે. આમ મિત્રો ટૂંકા ગાળાની જે આગાહી કરવામાં આવી રહી છે, ટૂંકા ગાળાની આગાહીના ભાગરૂપે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં હવે ટૂંકા ગાળાની આગાહી કરવામાં આવી રહી છે. નાવકાસ્ટની આગાહી જેટલી પણ કરવામાં આવી રહી છે ટૂંકા ગાળાની આગાહી છે અને રેન ફોરકાસ્ટની પણ આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ હવે ગતિ કરશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો લાવશે. અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવા વચ્ચે ગુજરાત રાજ્યમાં દક્ષિણી પૂર્વના ભાગોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે રેન ફોરકાસ્ટની ખાસ કરીને મોટી આગાહી કરવામાં આવી રહી છે અને આ રેન ફોરકાસ્ટની આગાહીમાં ડિસ્ટર્બન્સ જાણવા મળી રહ્યું છે. રેન ફોરકાસ્ટની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે અત્યારે છે એ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરી ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે એ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ સિસ્ટમના ઘેરાવો વચ્ચે હવે પછીની ગણતરીની કલાકોની અંદર રેન ફોરકાસ્ટની આગાહી પ્રમાણે જે આગાહીઓ કરવામાં આવી રહી છે એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી, દક્ષિણીય પૂર્વના, મધ્ય ગુજરાતના ભાગોના વચ્ચે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ છે એ અત્યારે પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે હવે પછી ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ સુધી પહોંચતો લગભગ છે એ જોવા મળી રહ્યો છે. અને હવે પછી ગુજરાત રાજ્યમાં જે સૌરાષ્ટ્રના ભાગોથી લઈ અને મધ્ય પૂર્વના ભાગો વચ્ચે છે એ વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને જેની અંદર અત્યારે ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ છે એ ચેન્જ થતું જોવા મળી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે ગુજરાત રાજ્યના દરેક કાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, આ સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવા છે ક્લાઇમેટ ચેન્જ કારણે છે જોવા મળશે. તો આ પ્રકારે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. રેન ફોરકાસ્ટની પણ એક મોટી આગાહી કરવામાં આવી છે. આ રેન ફોરકાસ્ટની આગાહી દ્વારા અત્યારે વરસાદનો ઘેરાવો છે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે જોવા મળી રહ્યો છે. જામનગર લાગુના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ જ પ્રમાણે હવે પછી ગણતરીની 3 કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહીઓ છે કરવામાં આવી રહી છે. તો અત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે એના ભાગરૂપે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે આગાહીઓ કરવામાં આવી રહી છે અને આ દરેક આગાહીઓ છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે કરવામાં આવી છે એ પ્રકારે હોઈ શકે. IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી હોય એ પ્રકારની પણ આગાહી હોઈ શકે. તો આમ વિવિધ પ્રકારની આગાહીઓ ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે. ખાસ કરીને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યારે હાલ પૂરતી નાવકાસ્ટની આગાહીઓ છે અને આ નાવકાસ્ટની આગાહીમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. લગભગ છે 24 કલાક માટેની પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. તો એ પ્રકારની પણ આગાહી હવે પછીના આવનારા સમયની અંદર તમને જણાવીશું. ગુજરાતના જાણીતા હવામાન ખાતા દ્વારા પણ જે સૌથી મોટી આગાહી કરવામાં આવશે એ ટૂંક જ સમયની અંદર ફરી એક વખત નવી આગાહી પ્રમાણે ગુજરાતના જાણીતા હવામાન ખાતા દ્વારા પણ નવી આગાહી કરવામાં
આવશે. તો એના વિશેની પણ તમને આગાહી જણાવીશું. તો ત્યાં સુધી મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ સાથે સબસ્ક્રાઈબમાં રહેજો, કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો.